હોસ્પિટલમાં વધુ એકવાર ડેડ બોડી આપવામાં ગલ્લા તલ્લા થઈ રહ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સમાચાર આપને જણાવી દઈએ, જ્યાં બિલ ચૂકવણી માટે ડેડ બોડી આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે। બિલ ચૂકવણી બાદ જ ડેડ બોડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો, જ્યાં હોસ્પિટલની માનવતા મરી પરવારી હોવાથી પરિવારજનો પણ પરેશાન થઈ રહ્યા છે। કેશલેસ સારવાર હોવા છતાં અપ્રુવલની રાહ જોવાઈ રહી છે। આપને જણાવી દઈએ, એસજીવીપી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા। રાત્રે 1 વાગ્યે મૃત્યુ થયા બાદ સવાર સુધી ડેડ બોડી આપવામાં ન આવી। જો કે પરિવારજનોએ પોલીસ અને મીડિયાનો સહારો લેવાનો વારો આવ્યો। સુમિત નિષાદ છે અને મારી મમ્મીને અહીંયા ડાયાબિટીસ વધવાથી અને ન્યુમોનિયાની અસરના લીધે મારી મમ્મીને આ 15 તારીખના રોજ આપણે એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા। ત્યારબાદ આ 17 તારીખની 1 વાગે રાત્રે અમારા મમ્મીને આ લોકોએ મૃત જાહેર કર્યા કે ભાઈ હવે ડેથ થઈ ગઈ છે। અને ત્યારથી લઈને 1 વાગ્યાથી લઈને અમે 10 વાગ્યા સુધી અમને આ હોસ્પિટલ દ્વારા જે ડેડ બોડી હતી એ અમને આપવામાં આવી નથી। અમને બહુ હેરાન કર્યા। અમે ત્યારે પોલીસની અને મીડિયાની મદદ લીધી, ત્યારે જઈને એ લોકો ડેડ બોડી આપી છે। એમ કે ઇન્સ્યોરન્સ કંપનીનો એપ્રુવલ નહીં આવે ત્યાં સુધી અમે ડેડ બોડી નહીં આપીએ, આમ તેમ કરીને અમને હેરાન કર્યા। બોલે કે 1,42,000 તમે કેશ મૂકો તો જ અમે ડેડ બોડી આપીશું। આ રીતનું અમારી જોડે બહુ ખોટી માંગણી કરવામાં આવી। અમે કેશલેસમાં એડમિટ થયા હતા। એ કારણ જ અમારું એ હતું કે અમારી જોડે મેડિક્લેમ હતું અને અમે કેશલેસ જોઈને આ હોસ્પિટલમાં દાખલ થયા હતા। પણ આ હોસ્પિટલ આવી રીતે ખોટી રીતે આ પૈસા વસૂલ કરે, ખોટી રીતે હેરાન કરે છે અને અમને બહુ માનસિક રીતે હેરાન કર્યા અને અમે આખી રાત હેરાન થયા છીએ આના માટે કે અમને અમારી મમ્મીની આવી સિચ્યુએશનમાં ડેડ બોડી માટે અમે બહુ હેરાન થયા છીએ। અમને ડેડ બોડી નથી આપવામાં આવી। એટલે મારો ખાલી હેતુ એ જ છે કે આજે કોઈ બી સામાન્ય માણસને આવી હેરાનગતિ ના થાય અને લોકોને આવી રીતે પોતાના સગા સંબંધીઓને હેરાન, મારા બધા સગા સંબંધી મારા ઘરે આવીને ઊભા છે અને આ લોકો ડેડ બોડી નથી આપી, એના લીધે મારા ઘણી બધી અમને હાલાકી ભોગવવી પડી છે। લોકોને હાલાકી ના ભોગવવી પડે એ જ મારો ઉદ્દેશ્ય છે। એ માટે આજે હું વિનંતી કરું છું કે આ રીતે હોસ્પિટલના આ જે ગોરખ ધંધા જે બંધ થાય અને ખોટી માંગણીઓ કરીને લોકોને હેરાન કરવામાં આવે છે એ ના થાય।